જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઘણા બધા દિવસે આપણે મળીએ છીએ. તો ખાસ ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ મળતા નથી એનો માટે વિચાર આવ્યો કે ધોરણ 12 ના ઓનલાઈન વિડીયો આપણે મૂકીએ છીએ. તો ખાસ JEE, ગુજકેટ, નીટ ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આપણે કાર્બનિક પરિવર્તનનો વિડીયો બનાવી છે, જેના દ્વારા તમે ઘરે શીખી શકો અને તમારી જે આવનારી ગુજકેટ અને નીટની એક્ઝામ, JEE ની એક્ઝામ માં સારો સ્કોર કરી શકો. ખાસ તો બધાને કાર્બનિક પરિવર્તનોથી બહુ જ બીક લાગતી હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો કશાથી બીવાની જરૂર નથી. જો તમે તમારા જે અભ્યાસક્રમમાં આપણે જે ચલ્યું છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કર્યું છે તો અને પ્રક્રિયાઓની તૈયારી કરી હશે તો આ કાર્બનિક પરિવર્તનો એકદમ મખલૂસ પ્રક્રિયાઓ છે, એકદમ ઈઝી પ્રક્રિયાઓ છે. આનાથી બીવાની કોઈ જરૂર છે નહીં. તો આપણે આજે કાર્બનિક પરિવર્તનો નો અભ્યાસ કરીએ છીએ. એની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ તમને આજે હું થોડી સમજાવીશ, તેને આપણે જોઈએ. તો કે કાર્બનિક પરિવર્તન આપણને પ્રશ્ન કેવો પૂછે છે કે જ્યારે આપણને બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછે તો આપણને એવું કે બેન્ઝીન માંથી આ બનાવો, ટોલ્યુઈન માંથી આ બનાવો, ડાયઝોનિયમ ક્ષારમાંથી આ બનાવો. પણ અહીંયા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવશે ગુજકેટ, JEE, નીટની અંદર, ત્યારે એની એ જ પ્રક્રિયાઓ હશે, એની એ જ વસ્તુ હશે, પણ એને સહેજ ફેરવીને પૂછી હશે. કેવા સ્વરૂપમાં પૂછી હશે? A, B, C નીચેના પૈકી કયો છે? અને આપણે એની અંદર આવડતી હશે પ્રક્રિયા, અને જ્યારે ઘેર આવીને પેપર સોલ્વ કરે ત્યારે થાય ચાલો આ તો મને આ પ્રક્રિયા આવડતી હતી, જે માઈનસ થઈ ગયા 0.25. બરાબર? એટલે ખાસ આપણે આજે અભ્યાસ કરીએ છીએ. તો આપણને એવું કહ્યું છે કે C6H5NO2 ની FeHCl ની સાથે પ્રક્રિયા કરી મને A પ્રોડક્ટ મળે છે, એમાંથી NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરી મને B પ્રોડક્ટ મળે છે, અને એનું પાછું H2O H પ્લસ એસિડિક માધ્યમમાં એટલે કે જળ વિભાજન કહેવાય, એની પ્રક્રિયા કરીને મને C પ્રોડક્ટ મળે છે. તો કે પ્રક્રિયા એટલી બધી ભારે છે નહીં. તો પહેલું આ જે છે એટલે C6H5 એટલે પહેલા તો કોમન C6 હોય અને H5 હોય એટલે બેન્ઝીન ચપેડું હોય. એની ઉપર કર્વ ગ્રુપ લાગ્યો છે NO2 એટલે અહીંયા આગળ લાગશે NO2. એટલે આને શું કહેવાય? આને કહેવાય નાઇટ્રોબેન્ઝીન. એની પ્રક્રિયા કોની સાથે થાય છે? તો કે FeCHCl. અહીંયા આગળ આપણને જ્યારે આપે તો ખબર પડે Fe કેવો છે તો કે રિડક્શન કરતા છે, અને HCl એટલે રિડક્શન પ્રક્રિયાની અંદર કોની જરૂર પડે? તો રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય. એટલે અહીંયા આગળ આપ્યું નથી, પણ આપણે સમજવાનું છે H2O 3H2O મારે અહીંયા ઉમેરવા પડશે. અમુક વસ્તુ આપણા મગજ એનું નામ તો ગુજકેટની એક્ઝામ છે, એનું નામ તો નીટની એક્ઝામ છે. તમારું માઇન્ડ ઘસાવવું જોઈએ. અહીંયા આગળ માઇન્ડને ગોખણપટ્ટી ચાલશે જ નહીં, એની અંદર સહેજ પણ ગોખણપટ્ટી ચાલશે નહીં. સમજણ હશે તો સોલ્વ કરી શકશો. એટલે અહીંયા આગળ C3H2O લીધા. આ પ્રક્રિયાની અંદર મને અહીંયા આગળથી બે ઓક્સિજન કેટલા એટલે H2 અને H2 બે ઓક્સિજન છે. એ બંને ઓક્સિજન, એક ઓક્સિજન એકવાર આની જોડે આવશે, એમાંથી બીજો ઓક્સિજન એકવાર આની જોડે આવશે, એટલે અહીંયા આગળ H2O એટલે બે H2O છૂટા પડી ગયા. એટલે આને શું લખાય? માઈનસ twice H2O. બરાબર? હવે બધે H તો બે જેવા ઓક્સિજન નીકળ્યા એવા એની જગ્યાએ હાઇડ્રોજન જતો રહેશે. એટલે મને અહીંયા આગળ A નિપજની અંદર શું મળી શકે? A ની અંદર તો કે બેન્ઝીન રિંગ ઉપર જે નાઇટ્રોબેન્ઝીન હતો એ નાઇટ્રોબેન્ઝીન નું કન્વર્જેશન NH2 એટલે કે નાઇટ્રોબેન્ઝીન માંથી કઈ લીન? એનિલીન થઈ ગયું. એટલે મારી એ પ્રોડક્ટ મળી ગઈ. હવે એની પ્રક્રિયા કોની સાથે થાય છે? તો એની પ્રક્રિયા આગળ આપણને આપી છે કે NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા થાય. હવે NaNO2 સાથે પ્રક્રિયા થાય એટલે શું થશે?
તો અહીંયાથી જે H છે એ H રિમૂવ થઈ જશે. એક આ H રિમૂવ થઈ ગયો એટલે એની અંદર H જતો રહેશે ને અહીંયાથી આ નાઇટ્રોજન જે એની સાથે જશે એટલે નાઇટ્રોજન ત્યાં ગયો એટલે અહીંયા આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તમને બધાને ખબર છે ડાયએઝોટાઇઝેશન. શું કહેવામાં આવે છે? ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન. તો ડાયએઝોટાઇઝેશન જે પ્રક્રિયા જે છે એની અંદર મને શું મળે છે? ડાયઝોનિયમ ક્લોરાઇડ BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બરાબર. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું બધાને સૂત્ર ખબર છે કે બેન્ઝીન રિંગ ઉપર, બેન્ઝીન રિંગની ઉપર મને અહીંયા શું મળી જશે? તો કે બેન્ઝીન રિંગ અને એની ઉપર N ટ્રિપલ બોન્ડ ઓફ N એટલે અહીંયા નાઇટ્રોજનની વેલેન્સી ડબલ વધી ગઈ એટલે પ્લસ થાય અને અહીંયા આગળ આવશે Cl. આવા બધી પ્રક્રિયાઓ ચિરાગ સરે શીખવાડેલી છે પણ આપણને યાદ છે નહીં એટલે આપણને આ શું લાગે છે? ભારે લાગે છે. એટલે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હું એને શોર્ટમાં લખું છું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જેને BDC કહેવાય. શું કહેવાય? BDC. એટલે આ મારી B પ્રોડક્ટ મળી ગઈ. કઈ પ્રોડક્ટ મળી? B. બરાબર. પણ અહીંયા આગળ થયું શું એવું પ્રક્રિયાની અંદર તે મને આવું મળ્યું? તો કશું નહીં, અહીંયાથી આ નાઇટ્રોજન આની જોડે ગતો રહ્યો એટલે N2 બની ગયો અને N2 બને એટલે એની જોડે પ્લસ ચાર્જ આવ્યો. પછી જે બાકી રહ્યો અહીંયા આગળ ક્લોરીન, તો પ્લસ ચાર્જ અહીંયા પ્લસ અને આ માઈનસ, તો ક્લોરીન એની સાથે ફરી પાછો ગયો એટલે અહીંયા આગળ Cl માઈનસ આવે તો અહીંયા H પ્લસ વધ્યો અને અહીંયાથી જે ઓક્સિજન છે બે ઓક્સિજન એમાંથી એક ઓક્સિજન જશે એટલે માઈનસ H2O. આ બે હાઇડ્રોજનની જોડે અહીંયાથી એક ઓક્સિજન આવશે. અહીંયાથી એક ઓક્સિજન આવે એટલે H2O. હવે એક ઓક્સિજન વધ્યો. શું વધ્યો? એક ઓક્સિજન અને એ ઓક્સિજન O માઈનસ અને અહીંયા આગળ H આગળ આવી ગયો એટલે મને શું મળ્યું? OH માઈનસ અને એ OH માઈનસ NaOH સાથે એટલે માઈનસ NaOH માઈનસ NaOH. બરાબર. આ રીતે આલ્કલી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. એટલે આવી રીતે જે મને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળે છે એની પ્રક્રિયા આનો હવે આગળ શું થાય છે તમને બધાને ખબર છે કે H2O અને H પ્લસ એને બીજી ભાષાની અંદર શું કહેવાય છે? ઘણી જગ્યાએ આવું આપ્યું હોય, ઘણી જગ્યાએ આવું ના પણ આપ્યું હોય, આવું પણ લખ્યું હોય જળ વિભાજન. બરાબર. જળ વિભાજન કરશો તો માર્ક્સનું વિભાજન મળશે, નકર નહીં મળે. યાદ રાખજો. એટલે જળ વિભાજન પ્રક્રિયા થશે એટલે અહીંયા ત્યાં N2 છૂટો પડી ગયો એટલે કે અહીંયાથી આ H જે છે શું છે? આ જે H જળ વિભાજન થાય એટલે આની અંદરથી બે ભાગ પડે H પ્લસ OH માઈનસ. એમાં H પ્લસ એ Cl માઈનસ જોડે જોડાઈ જશે એટલે માઈનસ HCl થઈ જશે અને આ N2 તો આખો રિમૂવ થઈ જશે એટલે અહીંયા આગળથી N2 પણ મળી જશે એટલે માઈનસ N2. તો બાકી શું રહ્યો? OH માઈનસ. હવે OH માઈનસ જે વધ્યો એ OH માઈનસ ગોળ ફરીને અહીંયા આગળ પાછળ જે બધું છૂટું પડી ગયું ત્યાં જોડી જશે એટલે અહીંયા મને મળશે બેન્ઝીન રિંગ ઉપર OH જેને કહેવામાં આવે છે ફિનોલ. શું કહેવાય છે? ફિનોલ. એટલે આ મારી બની ગઈ કઈ પ્રોડક્ટ મળી? C પ્રોડક્ટ. આ રીતે પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો. એટલે મને શું છે બોર્ડની એક્ઝામ લેવું નાઇટ્રોબેન્ઝીન માંથી ફિનોલની બનાવટ પરિવર્તન પણ અહીંયા એવા પરિવર્તન નહીં પૂછે. આ પ્રક્રિયાઓ એની એક છે, ખાલી પદ્ધતિ બદલે ABCD વાપરીએ મને. બરાબર. એવી જ રીતે આપણે બીજી એક પ્રક્રિયા જોઈએ છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો આ ના આવડે તો આને ઘણી બધી વખત તૈયાર કરજો. એકદમ ઈઝી પ્રક્રિયાઓ છે પણ તમને મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે મને કાર્બનિક પરિવર્તનો આવડતા નથી. ગુજકેટની એક્ઝામમાં આડકતરી રીતે આ કાર્બનિક પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3, 4 કે 5 MCQ તો હશે જ આના. એટલે આની તૈયારી પરફેક્ટ કરી દેજો. ત્યાર સાથે જોઈએ છે બીજી પ્રક્રિયા કે CH3COOH gives
એટલે આને શું કહેવાય છે? એસિટિક એસિડ. CH3COOH એસિટિક એસિડની પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે છે અને ગરમ કરવાનું. એની અંદરથી મને નિપજ એ મળે. એની પ્રક્રિયા હું NaOBr સાથે કરીશ. NaOBr શું છે તમને બધાને ખબર છે? હોફમેન પ્રક્રિયક છે. આપણે હોફમેન પ્રક્રિયાઓ ભણીએ છીએ. જે હોફમેન પ્રક્રિયા છે એટલે હોફમેન પ્રક્રિયા સાથે થાય એટલે મને B મળે. NaNO2 HCl. બધાને ખબર છે હમણાં ઉપરની NaNO2 HCl કઈ પ્રક્રિયા ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય ને કઈ પ્રક્રિયા કહેવાય? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. એટલે એની જ પ્રક્રિયા. એમાંથી છેલ્લે મને નિપજ મેળવવાની. બહુ ઈઝી પ્રક્રિયા છે. તો ચલો આની શરૂઆત કરીએ. એટલે હું પહેલા આ પ્રક્રિયા થોડી વધારે છૂટી પાડી લખું એટલે ખબર પડે. તો CH3COOH એસિટિક એસિડની અંદર વધુ જલીય એટલે કે વધુ NH3 સાથે કેવો? વધુ NH3. આપણી ચોપડીમાં હું લખેલું છે વધુ NH3 સાથે પ્રક્રિયા કરતા. એટલે આની વધુ NH3 સાથે જ્યારે તમે પ્રક્રિયા કરશો એટલે તમને મળશે CH3 વધુ NH3 સાથે પ્રક્રિયા કરશો એટલે તમને અહીંયા પ્રક્રિયામાં શું થશે કે આમાં જે રહેલો પ્રક્રિયક છે એટલે અહીંયાથી આ હાઇડ્રોજન ખરો ને એ રિમૂવ થઈ જશે અને અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થશે. એટલે અહીંયા શું બન્યું હશે આ બાજુના ભાગમાં? તો કે NH2 અને એ NH2 આની જોડે જોડાશે એટલે મને અહીંયા મળશે CH3COONH2 અને અહીંયાથી હાઇડ્રોજન અને હાઇડ્રોજન બંને ભેગા થઈને મને અહીંયા આગળ -H2 આવશે. એટલે માઈનસ એટલે કે આમાં ઓક્સિડેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? હાઇડ્રોજન દૂર થયો. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે અને હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને રિડક્શન કહેવામાં આવે છે. તો આ રીતે પ્રક્રિયા થઈ. આગળનો પોઈન્ટ જોઈએ છે કે આજે મળ્યો એને હું વધારે ગરમ કરીશ. હજુ અમારો એ નથી મળ્યો એને હું ગરમ કરું છું અને એને ગરમ કરીશ એટલે એનું વિઘટન થશે એટલે અહીંયાથી આ ઓક્સિજન અને અહીંયાથી આ બે હાઇડ્રોજન રિમૂવ થશે એટલે -H2O મળશે. મને -H2O મળશે. તો બાકી શું રહ્યું વિદ્યાર્થી મિત્રો? તો બાકી રહેશે મારી જોડે અહીંયા આગળ આ નાઇટ્રોજન. એટલે કે આની આ પ્રક્રિયા અને હવે જે હાઇડ્રોજન છૂટો પડેલો આ બે હાઇડ્રોજન ઓક્સિજન નીકળી ગયો આ રીતે જોડાઈ ગયો અને હવે જે અહીંયા આગળ હાઇડ્રોજન છૂટો પડેલો એ જ હાઇડ્રોજન ફરી પાછો અહીંયા આગળ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે એટલે અહીંયાથી -H2O અને CH3COO એટલે કે આ કાર્બોનિલ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયું એટલે CH3COO માં રૂપાંતરિત થઈ ગયું અને અહીંયા નાઇટ્રોજન વધ્યો પણ નાઇટ્રોજનની બેલેન્સિંગ તો બે જ એક જ છે 3 હોવી જોઈએ. તો અહીંયા જે હાઇડ્રોજન હતો જે છૂટો પડેલો ફરતો હતો એ હાઇડ્રોજન ફરી પાછો આની સાથે H2O રૂપે જશે. શું હતું આ? એસિડ. એસિડ માંથી એનું રૂપાંતરણ એમાઇડ માં થઈ ગયું. કાર્બોનિલ સમૂહ હોય આટલો ભાગ એમાઇડ કહેવામાં આવે. ખબર છે ને બધાને? કયો ગ્રુપ છે? એમાઇડ ગ્રુપ. તો આ એમાઇડ ગ્રુપની અંદર એનું પરિવર્તન થઈ ગયું એટલે આ મને એ મળ્યો. આ મળ્યો શું મળ્યું મને? એ એમાઇડ ની અંદર મળ્યો. તો એમાઇડ ફોર્મની અંદર મને એ મળી ગયો. એસિટેમાઇડ કહેવાશે ને શું કહેવામાં આવશે? એસિટેમાઇડ. લખતો નથી પણ સમજ અને એસિટેમાઇડ ગ્રુપ કહેવામાં આવશે. આની પ્રક્રિયા ફરી હું કોની સાથે કરું છું? તો કે NABR હોફમેન પ્રક્રિયક છે. કયો પ્રક્રિયક છે? હોફમેન પ્રક્રિયક. તો હોફમેન પ્રક્રિયા તમે બધા જોઈ લેજો એકવાર ફરી. એની પ્રક્રિયા હું NaOBr સાથે કરીશ. NaOBr સાથે જ્યારે હું એની પ્રક્રિયા કરીશ એટલે એની અંદરથી જે આ કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહમાંથી આખો આ કાર્બન છૂટો પડી જશે. આખો કાર્બોનિલ સમૂહમાંથી આ કાર્બનનો આખો છૂટો પડી જવું. એક કાર્બન ઓછો મળે છે એની પ્રક્રિયા તમે જોજો હાફમેન પ્રક્રિયા ચોપડી ખોલીને એકવાર જોવાની મેં ભણાવેલી છે. એ કાર્બોનિલ સમૂહ આખો છૂટો પડી જશે અને આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન આખો બેઠે બેઠું CH3 સાથે જોડાઈ જશે એટલે મને અહીંયા મળશે CH3NH2
આવી રીતે મને મળી. તો આ મારી નિપજ કઈ મળી? મને બી મળી. કઈ નિપજ મળી? બી. જેને શું કહેવામાં? મિથેનેમાઇડ. મિથેનેમાઇડ. અહીંયા એમાઇડ હતો, એમાઇડ માંથી કાર્બોનિલ સમૂહ આખો દૂર થઈ ગયો. કઈ પ્રક્રિયાથી? અને લખું છું જોડે તમને યાદ ના રહે. હફમેન. તમે 12મું પૂરું કરતા કરતા હફી ગયા છો, એમાંની આ પ્રક્રિયા છે હફમેન પ્રક્રિયા. એટલે કે આ હફમેન પ્રક્રિયાની અંદર કાર્બોનિલ સમૂહ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. અને આ કોરોના વાયરસ છે જેમાંથી ઘણું બધું દૂર થઈ ગયું છે અત્યારે તો બધાને, બરાબર? કારણ કે વાયરસ વધારે ચાઇનામાં આવ્યો હતો, બધા અસર તમને થઈ ગઈ છે. એટલે આ હોફમેન જે પ્રક્રિયા જે છે એ હોફમેન પ્રક્રિયાની અંદર આવો કાર્બોનિલ સમૂહ અસર પામીને નીકળી જાય છે. ઠીક, આપણે અહીંયા હતા કે જે આ કાર્બોનિલ સમૂહ છે આપણો એ અસર પામીને શું થઈ જાય છે? નીકળી જાય છે. એટલે કે કાર્બોનિલ સમૂહ જ્યારે મારો નીકળી જશે એટલે પછી મને અહીંયા આગળ એમોનિયા એમાઇડ માંથી એમાઇન મળશે. એમાઇડ માંથી શું મળે છે? મને એમાઇન. અને આ જે મિથેનેમાઇડ મળે છે, તો એમાઇન કહેવાય અને મિથેનેમાઇડ. એ મિથેનેમાઇડ ની પ્રક્રિયા આગળ હું ડાયોજનને અનુસાર એટલે NaNO2 જે છે એ છે અહીંયા આગળ NaNO2 + Hc એટલે એને શું કહેવાય? ડાયઝોટ આવી જશે. તો એ જ પ્રક્રિયા આગળ લખીશ NaNO2 / HCl. અને અહીંયા બીજી હું લખતા હતું NO2 નાઇટ્રસ એસિડ. શું વપરાતું હતું? નાઇટ્રસ એસિડ. પણ આપણે અહીંયા આગળ આપ્યું નથી તો કઈ જરૂર નથી લખવાની, આપણે તો ડાયરેક્ટ ઓપ્શન જ સિલેક્ટ કરવાના છે. એટલે અહીંયા આગળ મને આવી રીતે મળે છે. આની અંદરથી સેમ આની અંદર મને મળશે CH3 અહીંયા આગળ જે નાઇટ્રોજન છે નાઇટ્રોજન N. હવે અહીંયાથી આ નાઇટ્રોજન આવશે, ટ્રિપલ બોન્ડ કઈ નાઇટ્રોજન જોડાશે. આ નાઇટ્રોજનની વેલેન્સી વધી ગઈ એટલે એની પર પ્લસ ચાર્જ આવ્યો અને એ પ્લસ ચાર્જ આવશે એટલે અહીંયાથી આ H જોડેથી Cl છૂટો પડશે અને Cl માઈનસ એના તરફ આકર્ષાશે. એટલે આ મને બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર તેની જગ્યાએ મળ્યો મિથેન ડાયઝોનિયમ ક્ષાર. એટલે હવે મને ક્ષાર પ્રાપ્ત થશે. એની પ્રક્રિયા ફરી પાછી જળ વિભાજન. કયું વિભાજન? જળ વિભાજન. કોની જોડે? એટલે અહીંયા આગળ H2O અને એમાંથી એ વસ્તુ મળે H+ OH માઈનસ. એમાંથી આ H+ જે છે એ H+ ક્યાં જશે? Cl માઈનસ સાથે એટલે મને મળશે -HCl HCl. અને હવે અહીંયા તો આટલો નાઇટ્રોજન ભાગ છે આપણો છૂટો પડી જશે, બોન્ડ તૂટશે -N2. તો બાકી શું રહ્યું? કે OH માઈનસ એ સીધો CH3 સાથે જોડાશે એટલે CH3OH. આ મારી C નિપજ મળી. કઈ નિપજ મળી? મને C નિપજ મળી. તો આવી રીતે પ્રક્રિયા થઈ અને મને મળશે મિથેનોલ. શું મળશે? મિથેનોલ. વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે તમે આ પ્રક્રિયા લખશો, મોડે કરશો, તૈયારી કરશો. આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે આપણને ગમે તે રીતે ઉલટ સુલટ કરીને ફેરવે. જો તમે આવી પ્રક્રિયાનો થોડો વધારે અભ્યાસ કરશો તો તમે મુખ્ય JEE સારા માર્ક્સ લઈ આવશો. હજી હું થોડી બીજી પ્રક્રિયાઓ સમજાવું છું, આગળ જોઈએ આપણે. પ્રક્રિયા બીજી એવી જોઈએ છે આપણે કે C6H5 CONH2 ની Br/Br2 અથવા Br આપણી ચોપડીની અંદર Br2 છે, અહીંયા Br આપ્યો છે તો કઈ ગભરાવાની જરૂર નહીં. Br પ્રક્રિયામાં ભાગ પડશે. આ કયો પ્રક્રિયક છે? જે આગળની પ્રક્રિયામાં આપણે હોફમેન પ્રક્રિયા જોઈ એનો જ પ્રક્રિયક છે. હોફમેન પ્રક્રિયાની અંદર આગળ કેવું હતું? NaOBr હતું. NaOBr હતું. અને અહીંયા કેવી રીતે આપ્યું છે? આપણને કન્ફ્યુઝ કરવા માટે ગમે તે રીતે આપણને પૂછે. અહીંયા આપ્યું છે આપણે Br/KOH. તો NaOH માંથી KBr બને છે. એવી રીતે આલ્કલીમાંથી આ KOH છે એમાંથી Br જોડાશે, બરાબર? એની અંદરથી KOBr બનશે. બંને Na પણ આલ્કલી ધાતુ છે અને પોટેશિયમ પણ. એટલે આપણને કન્ફ્યુઝ કરવા માટે ગમે તે આપી શકે. એની અંદરથી મને એ નિપજ મળે એનું Na2NO2 +
HCl અને અહીંયા લખ્યું છે 273 થી લઈને 278 કેલ્વિન. જ્યારે આપણી બુકની અંદર આપ્યું છે 0 થી 5 સેલ્સિયસ, તો ભાઈ આ સેલ્સિયસમાં છે આ કેલ્વિનમાં છે, કોઈ ફરક ના પડે. 0 સેલ્સિયસ તો અહીંયા આગળ 273 કેલ્વિન જ થાય, અને 273 માં બીજા 5 એડ કરી દો તો 278 થયા, એ પણ કેલ્વિનમાં કન્વર્ટ થઈ ગયું. તો આવી રીતે આપણને બી નિપજ મેળવશે, એ પણ ડાયઝોનિયમ ક્ષારની મદદથી મેળવવાનું, ડાયઝોટાઇઝેશન કરીને. અહીંયા આગળની પ્રક્રિયા આપી છે H3PO2 ફોસ્ફોરિક આ બધા જે સ્વરૂપો જે એસિડના આપણે જોયા હતા ફોસ્ફોના, એ અહીંયા આગળ વપરાય છે. એની પાણી સાથે પ્રક્રિયા થઈ મને નિપજ સી મળે છે. એનું નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 સાથે પ્રક્રિયા થઈ અને મને અહીંયા આગળ મળશે CH3Cl શું એની જોડે વાપરવાનું છે તો કે ક્લોરોમિથેન. એની જોડે પ્રક્રિયા થઈ અને મને આગળ છેલ્લે નિપજ મળશે આલ્કાઇલ આલ્કોહોલ મળશે, એટલે કે આલ્કોક્સી ફિનોક્સી આલ્કોહોલ, એટલે કે બેન્ઝીન રિંગ ઉપર. અહીંયા આગળ મને નિપજ, અહીંયા આગળ ડાયઝોટાઇઝેશન થશે એટલે અહીંયા આગળ બેન્ઝીન રિંગ તો જોડાઈ જ જવાની. બેન્ઝીન રિંગ ઓલરેડી પહેલેથી જ છે, એટલે બેન્ઝીન રિંગ ઉપર CH3OH મળશે મને, એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. કયો આલ્કોહોલ કહેવાય? બેન્ઝાઇલ આલ્કોહોલ નિપજમાં મળશે. જોઈએ આપણે પ્રક્રિયા કરીએ છીએ આગળ એની. એટલે એનું લો છું CH5 એટલે બેન્ઝીન રિંગ ઉપર CO એટલે કે કાર્બન ડબલ બોન્ડ, કાર્બોનિલ સમૂહ છે, અને અહીંયા આગળ લાગશે NH2. બેન્ઝેમાઇડ શું છે? બેન્ઝેમાઇડ છે, એમાઇન ગ્રુપ. એની જોડે બેન્ઝીન લાગે એટલે બેન્ઝેમાઇડ ની પ્રક્રિયા થશે BrKOH સાથે, એટલે હોફમેન પ્રક્રિયા છે. હોફમેન પ્રક્રિયામાં યાદ જ રાખવાનું કાર્બોનિલ સમૂહ જે છે, કાર્બોનિલ સમૂહ દૂર થઈ જાય. ફિક્સ કરી દો મગજમાં કે હોફમેન પ્રક્રિયાની અંદર કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે દૂર થવો જોઈએ. આગળ પણ આ જ રીતે હતું, તેની અંદરથી મને બેન્ઝીન કાર્બોનિલ સમૂહ દૂર થાય એટલે અહીંયાથી બેન્ઝીન રિંગ ઉપર આટલું આખું નીકળી એટલે NH2 જ રહે, એ સીધા અહીં કનેક્ટ થઈ જશે એટલે મને મળશે NH2. બેન્ઝેમાઇડમાંથી મને એનિલીન મળ્યું. લખતો નથી અહીંયા આગળ એનિલીન લખાય, એનિલીન. આ શું છે? બેન્ઝેમાઇડ. બરાબર. એટલે આની પ્રક્રિયા ફરી પાછી ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા NO2/HCl સાથે પ્રક્રિયા થશે એટલે અહીંયાથી આ H2 છૂટો પડી જશે, એટલે મને અહીંયા આગળ -H2O મળશે. આ નાઇટ્રોજન જે છે H આવશે ને અહીંયાથી ઓક્સિજન આવશે ને એક ઓક્સિજન આવશે O સાથે, અહીંયાથી આ Cl જે છે ત્યાં ઉપર જોડાશે એટલે અહીંયા નિપજમાં મને શું મળે છે? A પછી B માં. તો અહીંયા આગળ નાઇટ્રોજન તો હતો જ, ઉપરથી બીજો એક નાઇટ્રોજન એની સાથે જોડાવા ગયો એટલે N2, અને અહીંયા આગળ કારણ કે આ પ્લસ બન્યું એટલે એની જોડે પણ ખેંચાશે Cl માઈનસ, અને આ H અને અહીંયા આગળ રહેલો એક O, એક O તો અહીંયા આગળ આવી ગયો, બીજો એક O વધ્યો હશે, AO અને આ H એટલે OH થયો, અને OH એને એટલે -NaOH, આ N ના OH બંને આવી ગયું. આ નાઇટ્રોજન અહીંયા ગતો રહ્યો, આ Cl પણ અહીંયા આવી ગયો. બરાબર. તો બાકી જે રહ્યું મૂકી દીધા. અને કહેવાય આગળ મેં શોર્ટમાં લખી દઉં છું BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એની પ્રક્રિયા ફરી પાછી કોની સાથે થાય છે? H3PO2 સાથે બેન્ઝીનની પ્રક્રિયા થશે, પાણી હશે. એટલે એની જ્યારે બેન્ઝીન સાથે પ્રક્રિયા થશે એટલે અહીંયાથી આ Cl છૂટો પડી જશે પહેલો, એટલે મને મળશે -HCl. શું મળે છે? -HCl. હવે બાકી રહ્યું કોણ? તો કે N2, એટલે મને મળશે -N2. તો અહીંયાથી બે ભાગ પડ્યા, OH- અને H+. તો આ H+ હતો એ Cl જોડે જોડાઈ ગયો, -HCl બનાવી દીધો. બરાબર.
અને અહીંયાથી એક ઓક્સિજન વધ્યો. કોણ વધ્યો? એક ઓક્સિજન. એ ઓક્સિજન જે ખરો એનું વિભાજન થઈ આ ઓક્સિજન આની અંદર જોડાશે એટલે ત્યાં આગળ શું થશે? H3PO2 તો એની જગ્યાએ બની જશે H3PO3 ફોસ્ફોનિક એસિડ. કોઈ એસિડ બનશે? ફોસ્ફોનિક એસિડ. અને હવે જે હાઇડ્રોજન રહ્યો હતો અને આ હાઇડ્રોજન જે છે એ સીધો જ આ બધું અહીંથી છૂટું પડી ગયું. અહીં જે ખૂટ્યો છે ને બેન્ઝીનમાં C6H5 હતા. હવે બીજો એક હાઇડ્રોજન અહીંયા આગળ આવશે અને એ શું બનાવશે? બેન્ઝીન. C6 અને H6 એ હાઇડ્રોજન અહીંયા આગળ જોડાશે. આ બન્યો બેન્ઝીન. શું બની ગયો? બેન્ઝીન. એટલે મને A પ્રોડક્ટ મળી ગઈ, B મળી ગઈ, C મળી ગઈ. હવે બેન્ઝીનની પ્રક્રિયા નિર્જળ AlCl3. આ નિર્જળ AlCl3 વાળી જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11 માં ભણી ગયા છે. બરાબર? એટલે આપણને આવડી ગયું. ધોરણ 11 ની અંદર છેલ્લા આપણે 13મું ચેપ્ટર ભણતા હતા એની અંદર આ પ્રક્રિયા આવતી હતી કે બેન્ઝીનની પ્રક્રિયા નિર્જળ AlCl3 સાથે અને આલ્કાઇલ ક્લોરાઇડ એટલે CH3Cl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બેન્ઝીન રિંગ ઉપરથી અહીંયા જે H હતો એ H દૂર થાય છે. અહીંયા ત્યાં દૂર થશે એટલે H અને આ Cl બે ભેગા થઈને શું બનશે? -HCl. સોરી મેં તમને એવું કહ્યું હતું બેન્ઝાઇલ આલ્કોહોલ મળે પણ બેન્ઝાઇલ આલ્કોહોલ નહીં મળે. એ ટોલ્યુઇન મળશે. શું મળશે? ટોલ્યુઇન. એટલે તમને આ બોર્ડની એક્ઝામમાં પરિવર્તન પૂછાય કેવું કે બેન્ઝીન એમાઇડમાંથી ટોલ્યુઇન. બેન્ઝીન એમાઇડમાંથી ટોલ્યુઇન આવી પ્રક્રિયા તમને પૂછતા હતા. આઈએમપી પ્રશ્ન હતો. એટલે કે અહીંયા આગળ પૂછી શકે આવી રીતે મળી શકે આપણને બેન્ઝીન રિંગ ઉપરથી અહીંયા આગળ નીકળી ગયો કોણ? H. અને અહીંયા આગળ થી જે CH3 હતો CH3 એની જોડે કનેક્ટ થઈ ગયો એટલે મળશે CH3. આ શું મળ્યું મને? ટોલ્યુઇન. આપણે નીચે ઓપ્શનમાં આપ્યું હોય એનિલીન, BDC એટલે બેન્ઝીન ડાયહાઇડ્રોજન ક્લોરાઇડ, બેન્ઝીન અને ટોલ્યુઇન. આવું શાબ્દિક ભાષામાં પણ લખ્યું હોય અને સૂત્રની ભાષામાં પણ લખ્યું હોય. આપણને આવડવું જોઈએ. એટલે આ મારો D મળી ગયો. છેલ્લો મને શું મળ્યો? D. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ નિબંધ મળે છે. ત્યારે આ ઓર્ગેનિક ને આધારે જે આપણે જોયું એટલે કે ચક્રીય સંયોજન, ચક્રીય બંધારણો લીધા. એવી રીતે મેન્સમાં નામ આપણે આલ્કાઇલ સ્વરૂપમાં લીધા છે. તો આલ્કાઇલ સ્વરૂપમાં પણ આપણને પૂછી શકે. તો એનું જોઈએ બીજું એક સ્વરૂપ. બીજો આ બધા પૂછાયેલા છે ગુજકેટની એક્ઝામની અંદર, નીટની એક્ઝામમાં અને JEE એક્ઝામમાં. એવા જ ઉદાહરણ આપણે વધારે લીધા છે કે જેથી કરીને આપણે ખબર આઈડિયા આવે કે કેવા પ્રકારના પ્રશ્નો આપણને ગુજકેટ, નીટ અને JEE ની એક્ઝામમાં પૂછી શકે. તો અહીંયા લીધું છે 1 2 કાર્બન છે એટલે એને ઇથેન કહેવાય. બ્રોમિન લાગે એટલે બ્રોમોઇથેન. શું કહેવાય છે એને? બ્રોમોઇથેન. એની કેશિયન સાથે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે પ્રક્રિયા કરવાની? કેશિયન સાથે. તો અહીં તો કશું થવાનું નથી. અહીંયાથી આ Br અને આ K એટલું લખું છે અહીંયા આગળ CH3 CH2 Br એ સીધો K સાથે અહીંયાથી વિભાજન થશે KCN એટલે -KBr મળશે મને. શું મળશે? -KBr. એની પ્રક્રિયાથી મને KBr મળે એટલે અહીંયા આગળ આ CN છે અહીંયા આગળ જોઈન થઈ ગયું એટલે CH3 CH2 અને અહીંયા આગળ લાગી ગયો CN. શું લાગી ગયો? CN. આ જે પ્રક્રિયા છે એની આ મને A મળી ગયો. આ મને શું મળ્યું? A. એની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH3 એની સાથે થશે. આ પદાર્થ કેવો છે? રિડક્શન કરતા પદાર્થ. રિડક્શન પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા કરે? તો રિડક્શન પ્રક્રિયામાં શું એડ થાય? H2. શું એડ થાય? H2. તો અહીંયા હું લખીશ twice H2. તો આ પ્રક્રિયામાં H2 થશે એટલે કોમન આ થોડું આવી રીતે આપણે તરફથી વધારે ખબર પડે. C ટ્રિપલ બોન્ડ ઓફ N. બોન્ડ તૂટશે. એ રીતે ઉપરનો બોન્ડ છે 3 બોન્ડ તૂટી જશે. એક
H2 અહીંયા એડ થઈ જશે, બીજો H2 કાર્બન જોડે એડ થશે, H2 એડ અહીંયા થશે, અહીંયા H2 થશે. એકદમ સિમ્પલ પ્રક્રિયા. રિડક્શન એટલે કે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા છે. શું ઉમેરવાની પ્રક્રિયા છે? હાઇડ્રોજન. એટલે મને મળશે CH3 CH2 CH2 NH2 NH2. એટલે મને E ની પજ મળી હતી, એમાંથી મને હવે કઈ મળી ગઈ? B મળી ગઈ. બરાબર. હવે આની પ્રક્રિયા મારે પણ HNO2 નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થશે. કોની સાથે? નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થશે. HNO2 સાથે જ્યારે પ્રક્રિયા થશે, આને શું કહેવામાં આવે છે? આ જે મને મળ્યો એને શું કહેવાય? 1 2 અને 3 કાર્બન છે એટલે પ્રોપેન કહેવાય. કદાચ આપણને હવે નામ આપેલા હોય નીચે તો આપણને ખબર પડી જાય. આને કહેવાય છે સાયનોઇથેન, અને કહેવાય છે સાયનાઇડ ગ્રુપ લાગે એટલે સાયનોઇથેન. વિથ સાયનાઇડ માંથી આ એમાઇન થઈ ગયો એટલે એને કહેવાય એમિનોપ્રોપેન. શું કહેવામાં આવશે? એમિનોપ્રોપેન. નામ હું લખતો નથી પણ બોલું છું, તમારે લખી લેવાનું. અને એમિનોપ્રોપેન કહેવાય અને સાયનોઇથેન કહેવાય. હવે એની અંદરથી આપણે આગળ જોઈએ એની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે આ જે પ્રક્રિયામાંથી આ એક નાઇટ્રોજન, બીજો એક આ નાઇટ્રોજન, બંને ભેગા થઈને મારી આ નિપજની અંદર મદદરૂપ થશે. એટલે કે -N2 જે છે મારો છૂટો પડી જશે. -N2 ત્યાં શું થઈ જશે? છૂટો પડી જશે. જો -N2 નીકળશે એટલે મારી જે નિપજ જે છે એમાંથી એક ઓક્સિજન અહીંયા આગળ હતો અને એક ઓક્સિજન આ છે આલ્કોહોલિક ફોર્મમાં કન્વર્ટ કરવા માટેનો ખાસ ઉદ્દીપક છે નાઇટ્રસ એસિડ. આલ્કોહોલમાં રૂપાંતરિત કરે. શેમાં રૂપાંતરિત કરે? આલ્કોહોલ. એટલે અહીંયાથી આવા ભાગ પડે. જો સમજાય છે તમને? OH એટલે O કતરો ને H ગયો તો બાકી શું રહ્યું? NO અને OH. એમાંથી આ નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન તો આની જોડે ગતો રહ્યો, અહીંયા આગળ આવી ગયો અને મને -N2 મળ્યું. તો બાકી રહ્યો OH. બાકી શું રહ્યું? OH. તો આના ઓક્સિજન જે હતો આ ઓક્સિજન, આ એ ઓક્સિજન જોડે આ હાઇડ્રોજન જતો રહેશે અહીંયાથી. એટલે -H2O. હવે જે બાકી રહ્યું તું શું? તો કે આ નાઇટ્રોજન આની જોડે આ N2 બની ગયો. હવે OH એકલો બાકી રહ્યો અને એ OH જે છે સીધો આની જોડે જોડાશે એટલે મળશે CH3 CH2OH, જેને કહેવામાં આવે છે મારી નિપજ C. એનું નામ શું થશે? નિપજ લખું છું પ્રોપેનોલ. શું મળશે મને? પ્રોપેનોલ. તો આવી રીતે મને નિપજ મળે છે. હજી બીજા 2-3 એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ છે. હવે આ તો આપણને આમ સમીકરણ આપેલા હતા. શું આપેલું હતું? સમીકરણ. પણ આપણને શાબ્દિક ભાષાની અંદર પણ રકમ પૂછી શકે છે, તેવા આપણે જોઈએ છે. આપણને આવી રકમ પણ પૂછી શકે છે જે શાબ્દિક ભાષાની અંદર હોય. કેવી ભાષાની અંદર હોય? શાબ્દિક ભાષામાં. તો પણ આપણને આવડવી જોઈએ. આમાં આપણને ABC એવું સમીકરણ આપી ના હોય પણ અંદર શબ્દની અંદર જ કીધું કે ABC શું હશે તો આપણને આવડવું જોઈએ. આ પણ બહુ ઈઝી છે. કોઈ પણ સમીકરણ, કોઈ પણ રકમ હોય, કોઈ પણ પ્રશ્ન હોય એને કમસે કમ 2 વાર વાંચવાનું અને બહુ ધ્યાનથી સમજવાનું કે શાના માટે આપ્યું છે, તો તમને બહુ ઈઝી પડી જશે. જોઈએ છે અને કે આ સમીકરણમાં આપણને એવું કહ્યું છે કે એક એરોમેટિક સંયોજન A, કયું સંયોજન કહું છું? એક એરોમેટિક સંયોજન A ને જલીય NH3 સાથે ગરમ કરવાથી B બને છે. એટલે કે A જે છે, હું ખાલી કોમન સ્વરૂપ લખું છું, જો પેલા સ્વરૂપમાં ફેર A ને કોની સાથે? જલીય NH3 સાથે શું કરવાનું? ગરમ કરવાથી શું મળે છે? B મળે છે. જેને Br2 અને KOH એટલે કે આ જે નિપજ મળી એને ફરી પાછી હું કોની સાથે? Br2 KOH
અને KOH સાથે ગરમ કરવાથી C6H7N સૂત્રવાળું સંયોજન C મળે છે, એટલે મને અહીંયા C મળે છે. તો શું બની ગયું છે? આગળ આપણે બધી રકમ, આ જે રકમ છે એવી રકમમાં બની ગઈ કે ભાઈ અહીંયા A કોણ હશે, B કોણ હશે અને C કોણ હશે. આપણને ઘણીવાર એવો પ્રશ્ન કહી દે કે A B C, ખરું કશું જ નથી આપ્યું તો આપણે શું લઈએ, આની જરૂર કહો પ્રક્રિયા, ત્યારે આપણને આવી રકમ આપી હશે. અંદર અમુક શબ્દ એવા આપણે કે સૂત્રવાળું, એટલે કે આ સૂત્રવાળું મને નિપજ C મળે. C તો આપી દીધું છે, છતાં એમણે એવું કીધું છે કે બને છે તો A B અને C શું હોય એવું આપણને પૂછ્યું છે. બહુ ઈઝી છે, એકદમ સરળ. અને આપણે ગણવાની શરૂઆત કરીએ તો પહેલા તો આપણને C આપી દીધો છે. C એટલે કે મારું આ જે C6H7N સૂત્ર આપ્યું છે એને હું કન્વર્ટ કરું. C6 કયો છે એટલે C6 તરીકે હું લઈ લઉં છું અહીંયા આગળ બેન્ઝીન. 6 કાર્બન હોય છે એમાં 7 નાઇટ્રોજન છે, સોરી 7 હાઇડ્રોજન છે. તો 1 2 3 4 5 5 તો છે જ, અને અહીંયા આગળ નાઇટ્રોજન એક જોડાયેલો હશે અને એની સાથે બીજો 2 હાઇડ્રોજન હશે, એટલે 2 3 4 5 6 અને 7 થઈ ગયા 7 હાઇડ્રોજન. એટલે આ શું છે? એનિલીન. એટલે તમને C તો મળી ગયો વિદ્યાર્થી મિત્રો. C શું છે તમારો? એનિલીન. તો C મળી ગયું. તો એનિલીન મને ક્યારે મળે છે? તો C મળી ગયું, તો એનિલીન મને ક્યારે મળે? એમાં અહીં ક્યારે જોઈન્ટ થાય છે? તો અહીંયા આગળ Br2 KOH. આ શું છે? આ Br2 KOH શું છે? તમને બધાને ખબર છે. કોણ છે? હોફમેન પ્રક્રિયા છે. આગળની પ્રક્રિયામાં જો આ હોફમેન પ્રક્રિયક છે. કયો પ્રક્રિયક છે? હોફમેન પ્રક્રિયક. અને આ હોફમેન પ્રક્રિયક કોને દૂર કરે છે? તો કે કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ સમૂહ એટલે કોણ? C ડબલ બોન્ડ ઓફ O આને દૂર કરે છે. તો એનો મતલબ એવો થયો કે આ કાર્બોનિલ સમૂહ આ બેની વચ્ચે હતો જેને આને હંફાઈને દૂર કરી દીધો. એટલે કશું જ નહીં, આ સમૂહને હું આની અંદર વચ્ચે એડ કરી દઈશ એટલે મને નિપજ કઈ મળી ગઈ? D મળી ગઈ. બહુ ઈઝી. એટલે આને હોફમેન આને દૂર કરે છે, તો દૂર કરે છે ત્યારે આની નિપજ મળે છે. પણ આનાથી ઊંધા જઈએ છે એટલે ઉમેરાતો હશે, અંદર શું થતો હશે? ઉમેરા. એટલે આ બેની વચ્ચે હું ઉમેરી દઈશ એટલે મને આવી નિપજ મળે. બેન્ઝીન રિંગ ઉપર આવો કાર્બન હશે, એની જોડે આવો કાર્બોનિલ સમૂહ હશે અને એની જોડે NH2 જે વચ્ચે ઉમેરી ગયો. તો આની નાની વચ્ચે આ બેની વચ્ચે અહીંયા આગળ આ કાર્બોનિલ સમૂહને મેં ઉમેરી દીધો. તો જો હોફમેન પ્રક્રિયામાં આ કાર્બોનિલ સમૂહ શું થતો? દૂર થતો. ના ભાઈ, અહીંયા જોઈન્ટ થઈને મને આવી નિપજ મળતી હતી. તો મને આવી નિપજ જે મળે છે, ઊંધો જવું છે, આખી પ્રક્રિયા કરતો ઊંધો જવું છે, તમને ખબર પડે. એવું જરૂર નથી કે બધી બાબતોમાં છતું જ જવું પડે. ઘણી બાબતો એવી છે આની અંદર આપણે ઊંધા જઈએ તો જ જવાબ મળે, જવાબ પરથી રકમ પર જવું પડે. એવી આ પ્રક્રિયા એવી જ છે કે એને પાછળથી આપણે, કારણ કે આપણે નિપજ છેલ્લી આપી અને એનો જવાબ આપણને આપી દીધો છે અને જવાબ પરથી આપણે રકમ પર જઈએ છીએ. એટલે આપણે આ નિપજ મળી ગઈ મને. આને શું કહેવામાં આવે છે? બેન્ઝેમાઇડ. શું કહેવામાં આવે છે? બેન્ઝેમાઇડ. એમાઇડ સ્વરૂપ છે. આ કયું સ્વરૂપ છે? બેન્ઝેમાઇડ. હવે આ મને ક્યારે મળી શકે? આવો કાર્બોનિલ સમૂહ એટલે બેન્ઝીન રિંગ તો હશે, વસ્તુ ફાઇનલ છે, અને એની જોડે આવો કાર્બોનિલ સમૂહ. તો આ મને ત્યારે મળી શકે, આનું સ્ટેપ 2 કરીશ ને આમ એક જ સ્ટેપમાં મળી જાય કે ભાઈ આગળ બેન્ઝીન રિંગ જે C ડબલ બોન્ડ ઓફ O અને જલીય આગળની એક પ્રક્રિયા તમે લખી હશે, લખવાની જ છે, લખી હશે ને લખી દેજો આગળની પ્રક્રિયાઓ. અને એની અંદર જોજો કે જલીય NH3 ને હું ગરમ કરીશ. મેં 2 તબક્કા NH3 પણ લીધેલો પહેલો અને ફરી એને ગરમ કર્યો હતો. એટલે કે અહીંયા આગળ બેન્ઝીન રિંગ ઉપર COOH એસિટિક એસિડ, સોરી બેન્ઝોઇક એસિડ, એટલે એસિટિક એસિડ વાળું ઉદાહરણ હતું આગળ, અને અહીંયા આગળ બેન્ઝોઇક એસિડ છે. આ કયો એસિડ છે? બેન્ઝોઇક એસિડ. આ બેન્ઝોઇક એસિડની જલીય NH3 અને ડેલ્ટા સાથે હું ગરમ કરીશ. એટલે પહેલા NH3 સાથે ગરમ કરીશ એટલે અહીંયાથી આ H જતો રહેશે અને NH2 લાગશે
અને H2 મળે છે મને. એ પ્રક્રિયા અંદર ખાલી તમને ટૂંકમાં આટલાની પ્રક્રિયા હું કરીને બતાવું છું તમને કે આવી રીતે બેન્ઝીન રિંગ હશે અને અહીં આગળ COOH હશે, એને હું NH3 સાથે વધુ NH3, મેં વધુ શબ્દ વાપર્યો તો ત્યાં વધુ NH3 સાથે પ્રક્રિયા કરીશ એટલે મને બેન્ઝીન રિંગ ઉપર આવું કંઈક મળશે, COOH2. અને આને હું વધારે ગરમ કરીશ એટલે આ હાઇડ્રોજન માઈનસ H2 અહીંયા મળતો, આ બે હાઇડ્રોજન છૂટા પડી જાય છે અને એક હાઇડ્રોજન અહીંયા જોઈન થઈ જાય છે. આ બે હાઇડ્રોજન અહીં જાય અને એક હાઇડ્રોજન છૂટો પડે છે, બરાબર. એટલે અહીંયા આગળ H2 મળે છે, મને શું મળે છે? H2, કારણ કે એક હાઇડ્રોજન આનો અને એક હાઇડ્રોજન અહીંયા હતી એટલે અહીંયા આગળ શું આવ્યું હતું? NH2, અને એ NH2 અહીંયા કનેક્ટ થઈ જશે અહીંયા આગળ એટલે NH2 મળે. હવે આ H2 અને આ O2 એટલે માઈનસ H2O મળતા હતા. અને આ જે હાઇડ્રોજન જે છૂટો પડ્યો તો એ હાઇડ્રોજન ફરી પાછો નાઇટ્રોજન સાથે જતો રહેશે એટલે ફરી બેન્ઝીન રિંગ, અને આ કાર્બોનિલ સ્વરૂપમાં ફેરવાઈ જશે. કાર્બોનિલ સ્વરૂપમાં ફેરવાય એટલે બેન્ઝીન રિંગ ઉપર C ડબલ બોન્ડ ઓફ O અને અહીં આગળ આવશે NH2, તો પાછું એમાઇન બની ગયું, બરાબર. આ રીતે પ્રક્રિયા થઈ મળે છે એટલે મારી A પણ મળી ગયો, B પણ મળી ગયો, C પણ મળ્યો. આ મારો A, આ મારો B અને આ મારો C, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ પ્રશ્ન પૂછે આપણને આપણું જે બહુ ઈઝી છે હોફમેન પ્રક્રિયાની ઘણી બધી પ્રક્રિયાઓ જે આપણે જોઈ છે એ સિવાય બીજી